મેં અનેકો વાર કીધું છે, ગુજરાતી પુરુષો સફળ બિઝનેસમાં એટલા માટે છે કારણ કે દરેક ગુજરાતી સ્ત્રી ઘર ઓઢીને ઘરમાં બેસી રહી. એણે ક્યારેય વિદેશથી આવતા પતિને ફોનમાં એવું નથી કીધું છોકરો બીમાર છે, મમ્મીની તબિયત સારી નથી. એણે તો એમ જ કીધું તમે ત્યાં કામની ચિંતા ન કરો, અહીં બેઠા છીએ. એ બેઠી હતી ને એટલે તમે ઊભા થઈ શક્યા છે. માનો કે ન માનો, કેટલી જગ્યાએ અનેકો વાર એવું બન્યું હશે કે કોઈ બિઝનેસ મિટિંગમાં, કોઈ બિઝનેસ ટ્રીપમાં કે ક્યાંક પુરુષ જાય, પુરુષને ખબર સુધા નથી હોતી કે એના બાળકો કેટલામાં ધોરણમાં ભણતા હોય છે. એ સમયે એ સ્ત્રી, આમ તમે જુઓ ને તો સવારે એક સ્ત્રી કાફે ચલાવતી હોય ને એમ અલગ અલગ જણની ચા બનાવે. કોકની ખાંડવાળી, કોકની મોળી, કોકની કોફી, કોકનું દૂધ, કોકનો ઉકાળો, કોકનું સાદું દૂધ. એક સ્ત્રીના તમે જીવનના ટાઈમ ટેબલની વિચાર કરો ને તો આટલું જીવી ન શકાય. કલ્પનામાં પણ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે કરવામાં આવી છે. તમે જુઓ, ગેસના બર્નર છે એ 4 છે, 3 છે, 2 છે, 4. એનો અર્થ એ છે કે બનાવવાવાળાને ખબર હતી કે આ સ્ત્રી એક સાથે 4 જગ્યાએ તો ધ્યાન રાખી જ શકવાની છે. એનું દૂધ ઉભરાતું હોય, દાળ ચાલતું હોય, અહીંયા રોટલી થતી હોય, અહીંયા શાક ધીમા તમે ચડતું હોય, મોટર પાણીની ચાલતી હોય, કામવાળાને ઈશારામાં કહેતી હોય કાલ 20 રૂપિયા વધુ આપીશ, આવી જજે ને. અને ફોનમાં બીજે કોકની વાત કરતી હોય, અને તેમ છતાં ડ્રોઈંગ રૂમમાં સાસુ પોતાના વરને શું કહે છે એ એનું ધ્યાન એમાં હોય. ત્યારે એની રોટલી એ ન બળે, ત્યારે એનું દૂધે ન બેસી જાય, કાંઈ ન થાય. અને ભાઈ આવે ને તો કહી દે મને ખબર તમે 2 જણા હું વાત કરતા હતા. એટલે દીવારો કે કાન હોતે હે નહીં, માત્ર સ્ત્રી માટે કહેવાનું. યાદ રાખજો, આંખે છે એને અહીંયા 4 બાજુ છે. બોલવા વાળા, સાંભળવા વાળા અધૂરું સાંભળીને આવી દો. સ્ત્રીને 1000 હાથ છે, સ્ત્રીને 1000 આંખે છે, કાને છે, બધી ખબર હોય. ઘરનો દરવાજો ખુલે, પુરુષ થાકી હારી અને પાછો આવે, હજી સ્ત્રીએ પુરુષનો ચહેરો પણ ન જોયો હોય ને ધડાક દઈને જે દરવાજો બંધ થાય ને, સ્ત્રી રસોડામાં હોય અને તોય છોકરાઓને એમ કહી દે કે આજે પાર્ટી મજામાં નથી, કોઈ હગે વગે થઈ જાજો, ધડ દઈને દરવાજો ભટકાણો નથી, કોઈ હગે વગે થઈ જાજો, ધડ દઈને દરવાજો ભટકાણો. તમને જોયા વગર જે સ્ત્રી તમારા મૂળનો ક્યાસ કાઢી શકતી હોય, તમને શું લાગે તમારા હૃદયના ધબકારા સ્ત્રી ન સમજી શકે? અને હાલતા ને ચાલતા આપણે કહી દઈએ તને શું ખબર પડે? જો ખબર પડવાની જ વાત હોય સાહેબ, તો 3 દિવસનું બાળકને પેટમાં દુખે છે, ભૂખના હિસાબે દુખે છે કે એને પેટમાં વાયુ થયું છે, એ જો સ્ત્રી બોલી ન શકતા હોય, એ બાળકની પીડા એક સ્ત્રી સમજી શકતી હોય તો તમે 40 વર્ષના થયા. તમારી પીડા તો આરામથી એક સ્ત્રીને સમજાઈ જાય. અને ઓલી એક ખોટી વ્યાખ્યા થઈ કે સ્ત્રીની બુદ્ધિ છે પગની પાનીએ છે. સાંભળી લેજો, અધૂરું સાંભળીને કોઈક માણસ પાછો આવી ગયો સ્વર્ગમાંથી. સ્ત્રીની બુદ્ધિ માથાથી પગની પાની સુધી, ઉપરથી નીચે સુધી છે. પણ ઉપરવાળાએ સ્ત્રીને કામ હૃદયથી લેવાનું આપ્યું છે. જે દિવસે સ્ત્રીની સભ્યતા બુદ્ધિથી કામ લેવા મળશે ને, તે દિવસે આ પૃથ્વીનું ચાલવાનું બંધ થઈ જશે. આ જગતના સૌંદર્યનો આધાર છે ને એ સ્ત્રી ઉપર છે. તમે અહીંયા થોડા ઘણા ભાઈઓ છૂટા છવાયા બેઠા છે, થોડા અહીંયા ઓલી બાજુ બેઠા છે, એમના બધાના શર્ટના કલર વ્હાઈટ, બ્લુ, બ્લેક, ક્યાંક પીચ દેખાય છે. અને અહીંયા બેઠેલી તમામ બહેનોના કલર જો, ધારો કે અમે નક્કી કરીએ ને કે આજે અમારે બધાએ લાલ કલર પહેરવો, તોય તમે ભેગા થઈને અમારે એક હરખા લાલ કલર ન ગોતી શકો, એટલું વૈવિધ્ય અમારા રંગોમાં છે. એનો અર્થ એ છે કે પૃથ્વી પરના સૌંદર્યનો આધાર સ્ત્રી છે. તમારે જીવતા શીખવું હોય, તમારે જીવનનો રસ લેવો હોય, તમારે જીવનનો આનંદ લેવો હોય તો જાણે અજાણે તમારે એક સ્ત્રીના શરણે જ જવું પડશે. એ તમને કહેશે. હવે તકલીફ એ થઈ કે સ્ત્રીને સમજાઈ ગયું, સ્ત્રીને કહેવામાં આવ્યું, પણ જાણે અજાણે જગત આખાને મજામાં રાખી શકતી સ્ત્રી પોતાને મજામાં નથી રાખી શકતી. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ખૂણામાં લઈ જઈને સહેજવાર માથે હાથ ફેરવો ને તો એ ઢળી પડે એમ છે, રડી પડે એમ છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રી એક મૂંઝારો સાચવીને બેઠી છે. બધા એવું કે સ્ત્રીઓ બહુ મેકઅપ કરે, સ્ત્રીઓએ મેકઅપ કરવો પડે. જે દિવસે સ્ત્રી મેકઅપ નહીં કરે ને ત્યારે તો ઘરના ખોડાઓ ઉઘાડા થઈ જશે, ખબર પડી જશે કે ઘરમાં દુઃખ કેટલા છે. બ્લશ એટલા માટે કરવા પડે કારણ કે ઘરમાંથી રોઈને નીકળ્યા હોય તો કોઈને ખબર ન પડે કે આ ઘરમાં કંઈક તકલીફ થઈ હતી. છોકરાઓને કહેવું ન પડે. જેમ જેમ ઉંમર થાય ને એમ પુરુષની આંખો છે ને ઝીણી થતી જાય અને સ્ત્રીની આંખો પહોળી થતી જાય.
સ્ત્રી વિસ્મયથી જોઈ શકે કે આટલું કર્યા પછી પણ કશું હાથમાં ન આવ્યું. જે દિવસે સ્ત્રી પોતાની સંવેદનાઓ વેચી અને બુદ્ધિ નામના પદાર્થથી માત્ર જગત જોવા મળશે ને, ત્યારે એ પણ આવી જ મૂંઝાવાની છે, અથડાવાની છે. ઉપરવાળાએ બે જુદી જુદી પ્રજાતિ બનાવી છે. એનો અર્થ એ છે કે બંને પાસેથી જુદા જુદા કામ લેવાતા. મકાન એક પુરુષ બનાવી શકે, પણ ઘર એક સ્ત્રી બનાવી શકે. તમે આવડી મોટી જમીનમાં મુઠ્ઠી દાણા નાખો ને, મુઠ્ઠી જ, તો 10 ગુણ ભરીને તમને બાજરો પાછો મળે એક સિઝન પછી. ચક્રવૃદ્ધિ વ્યાજની આખી કલ્પના જ એક સ્ત્રીને જોઈને આવી છે સભ્યતામાંથી. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે, સ્ત્રીને તમે ઘર આપો એ તમને મકાન આપો એ તમને ઘર આપે, ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે, ધરતીને તમે કણ આપો એ તમને મણ આપે. તમે થોડુંક સન્માન આપો તમને અઢળક આપે, તમે થોડોક પ્રેમ આપો તમને અઢળક આપે. એનો અર્થ એ છે કે જે આપશો એ સવાયું થઈને પાછું આવશે. તમે ગુસ્સો આપશો એ ડબલ આવશે. ફેક્ટરી ડિફોલ્ટ છે, બધું ડબલમાં જ મળશે. આટલું અમારી મમ્મીને કીધું, તમારા મમ્મીને 3 ગણું સાંભળવું પડશે. જે સાંભળવું હોય, જે બોલવું હોય એ જ બોલજો. આ જગતની શાંતિનો આધાર પુરુષ માટે આખી પૃથ્વી છે. એ વસુદેવ કુટુંબકમ છે. આખી પૃથ્વી મારું ઘર છે, અને સ્ત્રી માટે એનું ઘર આખી પૃથ્વી છે. બેના જીવનમાં બહુ ફેર છે. પણ જો સ્ત્રી આટલી બધી મહાન હોય, જો સ્ત્રી પાસે આટલી બધી સંવેદના હોય, જો સ્ત્રી આટલી બધી સક્ષમ હોય, તો આટલો બધો સ્ત્રીનો વિરોધ શેનો છે? ક્યાં તકલીફ ક્યાં થાય છે? એવો કયો હુંકાર છે કે જેના કારણે સ્ત્રી હોવા છતાં પણ, આટલું હોવા છતાં પણ એને નજરઅંદાજ કરવામાં આવે છે? અંગત રીતે મને જો કોઈ પૂછે તો હું એક જ કામ કહું, જીભ. જીભ. અમારા બાળકો છે ને, સ્પેશિયલ બાળકો છે, તોતડું બોલે. એ બોલે ને તો તમને હસવું આવે. તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈક કરેલી તકલીફ કયો, જે તમે કયો, એ ઉપરવાળાએ આપેલી અક્ષમતા છે. એ બોલે તો હસાય નહીં. તોતડી જીભથી કોઈક બોલતું હોય તો હસાય નહીં. પણ યાદ રાખજો, તોછડી જીભ છે ને મારીને તમારી વાત છે. અને જાણે અજાણે તોછડી જીભના કારણે જ આ જગતમાં પ્રોબ્લેમ છે. તોછડી જીભના કારણે જ. સ્ત્રીને નમ્ર વિનંતી છે, અહીંયા બેઠેલી દીકરીઓ હોય તોય તે, મમ્મીઓ હોય તોય તે, જે ભાષામાં પ્રશ્ન પૂછાય, કોઈ પણ ભાષામાં પ્રશ્ન પૂછાય, જવાબ તમે તમારી સંસ્કારિતા અને મીઠાશથી આપવાનો રાખો. અને એવી રીતે આપો કે સામેવાળાને બીજી વખત તમને પ્રશ્ન કરતી વખતે 100 વાર વિચાર થાય કે આને પૂછવું જ. અને આમાં કેવું થયું કે નાનપણથી ઉછેરમાં થોડા ઘણા પ્રોબ્લેમ થઈ ગયા. કે ઘરમાં નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય અને મમ્મી પપ્પા બહાર જાય તો આખું ઘરમાં મમ્મી પપ્પા એવું કે જોજો ભાઈને કાંઈ થાય નહીં, ભાઈને કાંઈ થાય નહીં, ભાઈને કાંઈ થાય નહીં. અને જો બેન ઘરમાં હોય તો મમ્મી પપ્પા એક વાત કહેતા જાય કે જોજે બેન ક્યાંય જાય નહીં. પછી છોકરાએ નક્કી કર્યું, પુરુષોએ, કે આપણું કામ શું છે? તો કે આ ક્યાંય જાય ને એનું ધ્યાન રાખવાનું. અને છોકરીના મગજમાં શું થાય કે આ પુરુષને કાંઈ થાય નહીં. ભાઈ રડે તો એને શીરો કરી દેવાનો, ભાઈ રડે તો એને ઢીંગલી કરી દેવાની, ભાઈ આવે તો એને તરતા કરી દેવાનું, કારણ કે ભાઈને કાંઈ થવું ન જોઈએ. સભ્યતાએ સમજાવ્યું નહીં કે થાય તો બેનને પણ. અને આપણને સમજાય નહીં કે અહીંયા અત્યારે નાના 2 ભાઈ બહેન હોય, અહીંયા પ્રસાદીમાં મમરા મળે, એ રંગવાળા મમરા પરસેવાવાળી મુઠ્ઠીથી જે બેન પોતાના ભાઈને દઈ જતી હતી, ભાઈ તું ખાઈ લે, એ જ ભાઈ બેન મોટા થઈને કોર્ટ કેસમાં કઈ રીતે જાય છે? છૂટા કઈ રીતે પડે છે 2 ભાઈ બહેન? હું બહુ જ શ્રીસ્વતમાં માનું છું, એમ્પાવરમેન્ટમાં માનું છું, બધી જ વાત સાચી. પણ એક અંગત રીતે વાત કરું કે જો તમારે તમારા પિતાની પ્રોપર્ટીમાંથી ભાગીદારી જોતી હોય તો માતા પિતાની ફરજમાં પણ તમારે ભાગીદારી નોંધાવી પડશે. આપણે એવું છે કે મમ્મીનો સેટ જોઈએ છે, પણ મમ્મીનો પગ ભાંગે તો કે એ તો ભાભીએ કરવાનું ને, એની ફરજમાં આવે. અને મમ્મીઓની મોટી પ્રોબ્લેમ છે કે તમારી ગમતી સાડી, ગમતો સેટ, ગમતી તરત દીકરીને આપે. 3 વખત દીકરાની બહુ એમ કીધું, મમ્મી મને તમારો બહુ જ ગમે છે, મમ્મી તમને બહુ આમ ગમે છે, તો તરત દીકરીને આપે.
અને જે દીકરાની વહુ તમને આજીવન સાચવવાની છે, એ દીકરાની વહુને તમે શું આપો? અને એક વસ્તુ યાદ રાખજો, તમારા ગયા પછી લોકર એને જ ખોલવાનું છે. એના કરતા તમારી હાજરીમાં ખોલી દો. દર જન્મ દિવસે એનિવર્સરી આપો. 3 જણાને કહે તો ખરી મારા સાસુનો સ્વભાવ એટલો સરસ, દર વખતે કંઈક નવું દે. જેની સાથે રહેવાનું છે એને સાચું. અને અત્યારે તો લગભગ શિક્ષણનું મહત્વ છે. દરેક દીકરીઓ ભણેલી છે. તમારા ભણેલા અને કેળવણીનો અર્થ એ છે કે જો તમારી મમ્મી આપે તો ભણેલ દીકરી તરીકે તમારી ફરજમાં આવે, નણંદ તરીકે, કે તમે તમારી મમ્મીને કહો, મમ્મી ભાભીને આપ, હું તારા પગ નહીં કરવા આવું દબાવા. કારણ કે મારે તું માંદી પડીશ ને આવવું હશે ને તો એક જણને પૂછીને આવવું પડશે, હું જાઉં? તો એ તરત એમ કહેશે કે 2 દિવસમાં આવી જજો. હવે એ જ વ્યક્તિને 40 વારનો પ્લોટ લેતી વખતે વિચાર ન આવે કે પ્લોટ તો લઈ લઈએ છે સસરાનો, પણ જ્યારે ત્યાં જરૂર હશે, કોઈ તબિયત બગડશે તો મારે જવું પડશે. એક વસ્તુ યાદ રાખજો, ફરજો તમે નિભાવી શકતા હો તો જ તમારે અધિકારની માંગણી કરવી જોઈએ, નહીં તો નહીં. ફરજ સાથે, અધિકારો સાથે આ બંને એકબીજાની આગળ પાછળ છે, એક પાસે જોડાયેલા છે. એકબીજાની સાથે રહ્યો. મીઠાશ જીભમાં એવી રાખો, તમારી હાજરીના કારણે કોઈકને મજા આવી જોઈએ. તમે જો મને કેટલી એવી સ્ત્રીઓ હશે કે જેણે આખા કુટુંબના અથાણા એણે જ બનાવ્યા હશે. કેટલા બધા બા હશે જેમ કહેતા હોય કે ભાઈ ગમે એમ કર, મારા મોટા કાકી જેવું અથાણું કોઈનાથી ન થાય. મોટા કાકી જેવું અથાણું કોઈ, પછી મોટા કાકી આજીવન અથાણા જ બનાવ્યા રાખે ને બહાર બધાય મજા કર્યા રાખે. ઘણા લોકો આપણા વખાણ કરી કરીને આપણી પાસેથી કામ કઢાવી લેતા હોય. અને બહેનોને વખાણ સાંભળવા બહુ ગમે, બહુ ગમે, એટલે બનાવ્યા રાખે. એક વખત એક સરસ હોશિયાર દીકરાની વહુ, અને જે હોય ને આવે ને બધાને એમ કે મારા મમ્મીજી જેવી રસોઈ કોઈનાથી થાય જ નહીં. એટલે મમ્મીજી હવાર હાજર રસોઈ જ બનાવી રાખે. કારણ કે સાંભળવાનું, ફળિયા મારા સાસુ જેવા કોઈ વાળી જ ન હો, કે એના જેવું આંગણું કોઈ ચોખ્ખું રાખી જ ન. એટલે સવારમાં ઉઠીને સાસુ વાળી નાખે. જેમ કરો, કબાટ મારા સાસુ જેવું કોઈ ગોઠવી જ ન શકે, એના જેવી ગોઠવણ જ ન થાય. એટલે એ બિચારા સાસુ કરે. છોકરો બુદ્ધિશાળી હતો. એણે એની મમ્મીને કીધું કે આ વખાણ કરીને તારી પાસેથી બહુ બધા કામ કઢાવી લે, તો ધીમી ખમ. એ કહેતો તો શું કરવું? એ કે કાલ આપણે સવારે તું જ્યારે સાવણો લેતી હોઈશ ને, ફળિયું વાળતી હોઈશ, ત્યારે હું તારા હાથમાંથી સાવણો લઈ લઈશ અને એમ કહીશ કે બા તમારે આ ઉંમરે વળાય, એટલે હું વાળવા માંડીશ ને હું વાળીશ એટલે તને શરમ આવશે જ ને, એટલે તરત આવશે કે લાવ હું વાળ નાખું. પછી આપણે બે અંદર આવી જશું. એ કે આ એક્ટિંગ પ્રમાણે બીજે દિવસે સવાર પડી, 7 વાગે સાસુએ સાવણો લીધો, સાસુ સાવણો વાળવા માંડ્યા. અને તરત દીકરો, બા તમે નહીં, આ ઉંમરે તમારે કરાય, અમે આવડા જુવાન જેવા બેઠા હોય. અને પતિએ સાવણો, દીકરાએ સાવણો હાથમાં લીધો. એટલે દીકરું સાસુ કે ના બેટા, અમે બેઠા હોય તારે થોડો સાવણો લેવાય, બે ઘરમાં સ્ત્રીઓ હોય તારે સાવણો લેવાય. આવી રગજગ મા દીકરા વચ્ચે ચાલતી હતી. બહુ સરસ મજાનો સાડીનો છેડો ધબ દઈને આવીને કીધું, બાધોમાં વારા રાખો, એક દી આનો વારો, એક દી વારો. કામ હાટું હું બાધો શીખે? કામ હાટું બધા થશે કે ઘરમાં કંકાસ કામ માટે હોય, વારા કાઢો કે? આ વારો લઈ લેવાની આખી ફિરાકમાં આખી સભ્યતા છે.